વાત સુરત જિલ્લાની, જ્યાં ઉમરપાડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગેટ સહિતના ગામોમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે જો ઉમરગામમાં ફરી ધોધમાર વરસાદ વરસે તો લોકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। સુરતના ઉમરપાડામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડા તાલુકાના ધાણવડ, કેવડી, ઉમરગેટ સહિતના ગામોમાં વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જો ઉમરગામમાં ફરી ધોધમાર વરસાદ વરસે તો લોકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। વાડી ગામના સરપંચ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૂપેન્દ્રભાઈ વસાવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૂપેન્દ્રભાઈ, શું છે ગામની હાલત? કેટલો વરસાદ વરસ્યો? અત્યારની સ્થિતિ શું? મેડમ, વરસાદ એકદમ સારામાં સારો વરસ્યો છે અને હજી અત્યારે પણ હાલ ચાલુ જ છે વરસાદ। નદી નાળા બધા છલકાઈ ગયા છે ગામમાં અને આ વરસાદથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને રોપણીનું કામ પણ અત્યારે ચાલુ થઈ જશે। એટલે ખેતીલાયક વરસાદ થઈ ગયો છે। એટલે ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના અમારા લોકો બધા જ આદિવાસી લોકો ખુશ છે વરસાદથી। એવી અમે આશા રાખીએ છીએ કે સરકારશ્રી તરફથી હવે પાણીની મુશ્કેલી પડે આ વર્ષે એવું લાગતું નથી। જી ભૂપેન્દ્રભાઈ, લોકોને કોઈ સમસ્યા નથી ને વરસાદને પરિણામે? ના, વરસાદના પરિણામે અત્યારે અમારા ગામમાં તો કોઈ ઊંચાણવાળો વિસ્તાર છે એટલે કોઈ પાણી ભરાવાની સમસ્યા નથી, પરંતુ નજીકના ગામમાં વહાર છે, ઉમરજર છે, ત્યાં કોઝવે ભરાઈ જાય, કોઝવે પરથી પાણી જાય, ત્યાં કોઝવે પસાર કરવાની સમસ્યા રહે એવું લાગે છે વધારે વરસાદ છે। જો કોઝવે ઉપર પાણી આવે છે તો કયા કયા ગામોને અસર થાય છે? કેટલા ગામોને અસર થાય છે? બલાલકુવા અને વહાર ગામને અસર થાય છે અમારે ત્યાં। અને ઉમરજર ભરાઈ જાય તો ઉમરપાડા, વાડીથી ઉમરપાડા જવા માટે રસ્તો બંધ થાય કલાક 2 કલાક માટે વધારે વરસાદ હોય તો। હજુ પણ વરસાદ વરસી રહ્યો છે કે વરસાદે વિરામ લઈ લીધો છે? વરસાદ ચાલુ જ છે મેડમ। જી હાલ ભૂપેન્દ્રભાઈ, ચાલુ જ છે વરસાદ। બરાબર, આભાર ભૂપેન્દ્રભાઈ આપનો મારી સાથે વાત કરવા બદલ। તો જોરદાર વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।